તો અત્યારે અમે મહાબલેશ્વરની અંદર એક પોઈન્ટ ઉપર આવ્યા છીએ જેનું નામ છે કેટ્સ પોઈન્ટ, કે જ્યાં છે ને એલિફન્ટની સૂંઢ જેવો આખો શેપ છે. એટલે આ જે અત્યારે ઊભા છે ને એ આખો એલિફન્ટની સૂંઢ જેવો આખો શેપ છે ને અહીંયાથી નીચેથી તમે જોવો ને એટલે તમને એમ થાય કે આખો આ પર્વતની આપણે ઉપર છીએ એટલે બહુ હાઈટ ઉપર છીએ. અહીંયાથી નીચે છે ને જે જોઈ શકે નહીં જ જોઈ શકે. અત્યારે પ્રાચી તો અત્યારે જોવાના કોઈ પણ પ્રકારના મૂડમાં નથી. મારે જોવું બી નથી ને કોઈને જોવા બી નહીં દઉં. એટલે આપણે છાના મુના ઓલી બાજુ છે ને અહીંયા પાડી જો કેટલી નીચી છે. પણ તો અહીંયાથી કઈ એમ પડી ન જ અહીંયા પણ જાવ યાર, તમે શું કરવા જાવ છો? પણ આપણે વાં જઈને શૂટ કરવું ના, છે. મારે શૂટ નથી કરવું કોઈ વસ્તુમાં. આમાં શૂટિંગ કરવાનો કોઈ મતલબ જ નથી યાર ધવલ. તમે કેમ નથી સમજતા? મને ડર લાગે એટલે મને ફોબિયા છે ઈ છે. પણ તમે મિત્રો ખાલી આ તમે લોકેશન જોવો, અહીંયા તમે લોકેશન જોવો ને એટલે તમે ગાંડા થઈ જાઓ. એટલે એટલી હાઈટ ઉપર છીએ મહાબલેશ્વરની અંદર. અહીંયા જો અત્યારે બધા મંકીઝ ને એવું બધું છે, અત્યારે બધા નાના મોટા મંકી બધા. પણ આ તમે હાઈટ જોવો આ પર્વત ઉપર, અહીંયા અમે બધા છીએ, અહીંયા પોઈન્ટ ઉપર ઊભા છીએ. પણ આ પોઈન્ટની પર્વત તમે શેપ જોવો, આમ કેટલો મોટો શેપ છે, આમ એટલી હાઈટ ઉપર આવ્યા છીએ. અને અહીંયાથી તમને નીચે હું તમને બીજા ગામડાઓ બતાવું ને, એટલે જે મહાબલેશ્વરની નીચે ઘણા બધા ગામડાઓ હોય, જો અહીંયા તમને આમ હાઈટ ઉપરથી દેખાતો હશે, ઝૂમ કરીશ ને ત્યારે, તો આ જે પાણી દેખાય છે ને એ કૃષ્ણા નદી છે ને કૃષ્ણા નદીની આજુબાજુમાં જે બધા જે અલગ અલગ ગામડા છે. પણ પ્રાચી અત્યારે કોઈ પણ પ્રકારના મૂડમાં નથી. પ્રાચી શું છે તને પ્રોબ્લેમ? મને કોઈ મૂડ જ નથી મારો. તમે આમ આવું જ મારી સાથે. તેમ તને અહીંયા જોવામાં શું વાંધો? પણ મારે તને દેખાડવું છે. મારે નથી જોવું, મારે જોઈને કરવું જ છે ખીણને. તો એમાં શું વાંધો? તો પછી હું તને વાં ઓલી બાજુથી એલિફન્ટનું જે આખો શેપનું આખું મોઢું આવે આવી રીતના ઈ આપણે શેપમાં બહુ જ રિયલ એલિફન્ટ અમે જોઈ લીધા છે. એટલે મારે શેપ જોવાની જરૂર નથી એલિફન્ટની. તમારે લટકવું તો લટકી જાવ, મારે ત્યાં ન થવું. કાંઈ નહીં, હાલો હું તમને એલિફન્ટનો શેપ બતાવું. મિત્રો અહીંયા મહાબલેશ્વરની અહીં અંદર આવ્યા હોય તમે પોઈન્ટ જોવા આવો અને તમે હાઈટ ને ઊંચાઈથી બી જાવ તો એમ કેમ હાલે? હવે એલિફન્ટનો જે ઓલો શેપ છે ને એ જોવા માટે ઘણું બધું ચાલવું પડે એમ છે. આમ ચાલીને જઈએ ને ત્યારે આખો સ્નેપ દેખાય એમ છે. પણ અહીંયા તમે જોવો ને એટલે વ્હાઈટ ઘોડા છે બધા, અને વ્હાઈટ ઘોડાની ઉપર બેસીને તમારે મહાબળેશ્વરના પોઈન્ટની આખી સફર કરવાની. પણ આ તમે ઘોડો જોવો ને એટલે એકદમ અડીખમ અને એકદમ સુપર વ્હાઈટ ઘોડો છે. આવો ઘોડો તમે કદાચ પિક્ચરમાં ક્યાંક જોયો હોય, પણ આ મહાબળેશ્વરની અંદર પોઈન્ટ ઉપર આવો ને એટલે આ ઘોડાની અંદર તમારે બેસીને આમ સફર કરવાની, ધબધબાટી બોલાવાની. તો ફાઇનલી 2 કિલોમીટર હાલીને પછી મને છે ને એલિફન્ટની સૂંઢ દેખાણી છે ને એનો આખો તમને શેપ દેખાડું, તમે જોઈ લ્યો. અહીંયા જો આ ઝૂમ કરીને તમને બતાવું ને એટલે તમને એમ લાગશે કે એલિફન્ટનું ઉપર મોઢું છે, આંખ છે ને નીચે આખી સૂંઢ છે. એટલે આમ નીચેથી તમે આમ વ્યૂ જોવો ને તો તમને પ્રોપર દેખાય. પણ અમે અત્યારે આમ છે ને સાઈડ ફેસથી જોઈએ છીએ, એટલે સાઈડ ફેસમાંથી આપણને બહુ એટલો વ્યૂ ન દેખાય. પણ આમ તમે નીચે હોય ને, જો આ બધા ગામડા હોય કે ત્યાં ક્યાંય આમ તમે ઊભા હોય, અથવા તો આ પર્વતના ટેકરા ઉપરથી તમે આ સૂંઢને જોવો ને તો આ સૂંઢ તમને એકદમ છે ને એલિફન્ટના શેપ જેવી જ દેખાય. એટલે આ એલિફન્ટના શેપના જે પોઈન્ટ છે ને એને એલિફન્ટ શેપ પોઈન્ટ કહેવામાં આવ્યો છે, અથવા તો બીજું કંઈ નામ આપી દીધું છે. પણ અહીંયા તમે મહાબળેશ્વર આવો ને એટલે આમ ટેકરા ઉપર તમને આમ ઠંડક અને વાતાવરણમાં બહુ મજા જ આવી જાય. અરે પણ પ્રાચીને બીક લાગે છે ભાઈ, એને બીક આટલી બીક લાગવી જરૂરી છે? એટલે તમને આમ લાગવી તો જોઈએ બીક. મારે માણસોને બીક લાગે, બાકી તો ખબર નહીં મને. માણસોને વાંદરા હતા, વાંદરા એમને કૂદકા મારતા હતા. આપણે વાંદરા છીએ ભાઈ, એમ વાત નથી. પણ અહીંયા પોઈન્ટ ઉપર આવ્યા છીએ, મહાબળેશ્વર શું કરવા આવ્યા છીએ? અહીંયા વ્યૂ જોવા એન્જોય કરવા આવ્યા છીએ, ફરવા. વ્યૂ જોયા વગરના તમે જાવ તો કેવું લાગે? હા બરાબર છે, પણ જોવાની કોઈ પદ્ધતિ હોય ને. તમે સાવ આમ સેલ્ફી પોઈન્ટ કોઈ એરિયા હોય વ્યૂ ના, ત્યાં લખેલું જ છે કે સાવધાન. હા સાવધાન, ભલે લખ્યું હતું કે ફોટોગ્રાફી માટે તમારો જીવ જોખમમાં નહીં નાખવો, એમાં ક્લિયર લખ્યું છે. એ તમે બતાડ્યું? હા બધું બરોબર છે, પણ આપણે ક્યાં ને આમ નીચે ઉતરવા ગયા એલિફન્ટ પોઈન્ટ જોવા માટે? કાં નીચે સૂંઢ ઉપર એમાં જો ઘણા એવા કિસ્સા છે, સેલ્ફી લેતા છે ને સલટી જાય માણસ, પડી જાય નીચે. ઈ બધું આ તો આપણે મહાબળેશ્વર લોનાવાલામાં બધા ગયા હોય. પણ અરે ભેંસ આગળ ભાગવત જેવું થાય છે કે? ઈ તમે જે કયો ઈ મારે માટે મને તને સમજાવીને એવું જ લાગે તમને. મને સમજાવીને કે આ પ્રાચીને સમજાવીને. પ્રાચીને શું સમજાવે? ડર તો કોઈને બી લાગે. હવે બોલો લ્યો મિત્રો, હવે એલિફન્ટ અહીંયા વ્યૂ જોવા આવ્યા છીએ પૈસા દઈને, અને પૈસા દઈને વ્યૂ જોવો નથી. તો હવે આમાં મારે કઈ લાઈન લેવી? તમે કોમેન્ટ કરજો જીને. તમને અહીંયાથી આમ અહીંયા જરૂરી છે કે આમ ખીણમાં મોઢું નાખો તો જ વ્યૂ દેખાય, દૂરથી વ્યૂ ન દેખાય. પાળી કોક જગ્યાએ તો તમે માનશો ને મિત્રો, પ્રાણી અહીંયા સુધી પાળીઓ છે. એટલે તમે આમ કરો ને માથાનું વજન શરીર કરતા વધારે હોય, ખબર છે? તમારે અમને મારી નાખવા છે. અરે પણ ક્યાં મારી નાખવાની વાત આવી? એમાં જો ને વ્યૂ જુઓ આમાં પડી જાય. અરે એમાં ક્યાં, એમાં કે વ્યૂ જોવામાં મરી જાય થાય છે એવા ઇન્સિડન્ટ બન્યા છે. બોલો લ્યો મિત્રો, આમાં તમે કોમેન્ટ કરો છો ને વ્યૂ જોતા કોઈ એમને ભાવ મરી જાય, સીધા આમ વ્યૂ જોવા જઈને મરી જાય એવું?